નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં પ્રથમ સોપાનમાં પ્રથમ યુનિટમાં ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં આપણે ઘણું બધું એ કરેલું છે કામ. આર્થિક પ્રવૃત્તિ, બિનાર્થિક પ્રવૃત્તિ બંને વચ્ચેનો તફાવત, પછી આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો એટલે કે ધંધો, વ્યવસાય અને રોજગાર, તેમનું ત્રણેય વચ્ચેનો તફાવત. ત્યારબાદ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ એટલે કે બિઝનેસ, ધંધો જે કાર્ય કરે છે એ કાર્યોનું વર્ગીકરણ. એમાં વ્યાપાર કરે છે ધંધો, એ વ્યાપાર કરે છે, ધંધો એ વાણિજ્યની સેવાઓ મેળવે છે. બરાબર, એ 2 બાબત આપણે જોઈ. વ્યાપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત પણ આપણે જોયેલો છે. અને હવે આપણે આજે ધંધાનું એક અગત્યનું કાર્ય એટલે કે ઉદ્યોગ કોને કહેવાય તેની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. અને ત્યારબાદ આ યુનિટને આપણે પૂર્ણ કરીશું. ખૂબ જ પ્રમાણમાં નાનું યુનિટ અને મુદ્દાઓ વધારે પ્રમાણમાં આવે એવું એ યુનિટ એ આપણે હવે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હવે અત્યાર સુધી આપણે જે બાબતોની ચર્ચા કરી છે કે ધંધો કોને કહેવાય, તેનો અર્થ, તેના લક્ષણો, બરાબર, ત્યારબાદ તેના હેતુઓને આપણે 2 વિભાગમાં વહેંચેલા, આર્થિક, સામાજિક. પછી ધંધાકીય જોખમોના કારણો, તેના પ્રકારો. પછી પ્રોફેશન, વ્યવસાય કોને કહેવાય તેના લક્ષણો. એમ્પ્લોયમેન્ટ, રોજગાર કોને કહેવાય તેના લક્ષણો. પછી એ ત્રણેય વચ્ચેનો તફાવત એટલે કે ધંધો, વ્યવસાય અને રોજગાર. પછી ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરેલું એટલે કે વ્યાપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. એમાં વ્યાપાર કોને કહેવાય તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અને નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, જેને વ્યાપાર કહીએ છીએ. તેના લક્ષણો જોયા, તેના પ્રકારો જોયા. આંતરિક, આંતરરાષ્ટ્રીય, આંતરિકમાં જથ્થાબંધ અને છૂટક. પછી કોમર્સ એટલે કે વાણિજ્ય એટલે શું તો વ્યાપાર અને વ્યાપાર ઉપરાંતની સહાયક સેવાઓ, એ આપણે જોયેલું. તેના અર્થમાં તેના લક્ષણો જોયા. ત્યારબાદ વ્યાપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત એટલે કે અર્થ, કાર્યક્ષેત્ર અને પક્ષકારો, આવા 3 મુદ્દાઓ હેઠળ આપણે તે બંને વચ્ચેનો તફાવત એ સમજ્યા. હવે આ યુનિટનો લાસ્ટ મુદ્દો, છેલ્લો મુદ્દો એટલે કે ઉદ્યોગ, જેને કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રી. તો ઉદ્યોગો એ તમે એક રીતે જોઈએ તો નામ તો તમે સાંભળ્યું છે કે ઉદ્યોગ કોને કહેવાય. ભાવનગરમાં પણ ઘણા બધા ઉદ્યોગો આવેલા છે, જેમ કે જીઆઈડીસી છે, બરાબર. જીઆઈડીસી એક ઉદ્યોગ છે. એ જ રીતે મધુસિલિકા, બરાબર, મધુસિલિકા પણ એ એક ઉદ્યોગ છે. પછી આ રીતે હીરા ઉદ્યોગનું પણ તમે નામ સાંભળેલું છે, બરાબર. તો આ બધા ઉદ્યોગો છે. તો ઉદ્યોગ શું છે, તેનો અર્થ, તે કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે વગેરે તમામ બાબતોની આપણે આ મુદ્દામાં ચર્ચા કરવાની છે, બરાબર, કે ઉદ્યોગ કોને કહેવાય. તો આપણે તેના અર્થથી શરૂઆત કરીએ કે ઉદ્યોગ એટલે શું. માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવા માટેની વિવિધ પ્રક્રિયાઓ અને તેમાં તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા, બરાબર. માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરીને ઉત્પાદન કરીને તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. અને ઉત્પાદન કરતા એકમને ઉદ્યોગ કહેવામાં આવે છે, બરાબર. ઉત્પાદન શબ્દ એ ઉદ્યોગ સાથે જ સંકળાયેલો છે, બરાબર. ઉત્પાદન જ્યાં થાય છે તેને ઉદ્યોગ કહેવામાં આવે છે. લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન, બરાબર. કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન. તો જુઓ, જે બિઝનેસ અથવા તો જે ધંધાઓ એ કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરીને તેને વપરાશ યોગ્ય બનાવે અથવા તો તેનું ઉપયોગ કરી શકાય તેવા સ્વરૂપમાં લાવે અથવા તો તેનું તૈયાર માલમાં રૂપાંતર કરે અથવા તો તેમાં તુષ્ટિગુણ ઉમેરે કે જેમાંથી લોકોની કંઈક જરૂરિયાતો સંતોષાય, બરાબર. તો આ જે કાર્ય કરે ને તેને ઉદ્યોગ કહેવામાં આવે છે.
હવે જીઆઈડીસીની વાત કરીએ, ભાવનગરની અંદર જીઆઈડીસી આવેલી છે, ચિત્રા જીઆઈડીસી આપણે કહીએ છીએ. તો જીઆઈડીસીમાં એવા ઘણા કારખાનાઓ આવેલા છે જે માનવીની જરૂરિયાતોને સંતોષે છે, જેમ કે ટોસના, ખારીના, જુદી જુદી બેકરીઓ આવેલી છે, બરાબર. પછી કોલસાના પણ કારખાનાઓ છે. તો આ બધા કારખાનાઓ શું છે, તો એ જે કાંઈ કાચો માલ છે તેના ઉપર ઉત્પાદન પ્રક્રિયા કરે છે અને તેનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે, કે જેથી તેનો ઉપયોગ કરીને અન્ય લોકો સંતોષ મેળવી શકે. તો આ જે કાર્ય કરે છે તેને ઉદ્યોગ કહેવાય છે. ધંધામાં આ પ્રકારનું કાર્ય થતું હોય છે. ધંધામાં ખરીદી કરીને વેચાણ કરવામાં આવતું હોય અથવા તો ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવતું હોય છે. જ્યારે ધંધામાં ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે છે ત્યારે તેને ઉદ્યોગ કહેવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં શું થાય છે, તો હીરા ઉદ્યોગોમાં હીરાનો જે પથ્થર હોય છે તેના નાના ટુકડાઓ કરીને તેને જુદા જુદા પ્રકારના હીરા બનાવવામાં આવે છે અને તેમાંથી દાગીના બનાવવામાં આવે છે, બરાબર. હીરાના પથ્થરનો માનવી ઉપયોગ કરી શકવાનો નથી, પરંતુ તેમાંથી દાગીના બનાવવામાં આવે અને એને પહેરીને વ્યક્તિ તેનો ઉપયોગ કરવાનો છે. તો કાચો માલ અહીંયા હીરાનો પથ્થર છે અને તૈયાર માલ એ દાગીના છે. આ પ્રોસેસ કરવા માટે હીરા ઉદ્યોગની જરૂર પડે છે. એટલા માટે હીરાને હીરા ઉદ્યોગ કહેવામાં આવે છે. હીરા ઉદ્યોગ એ એક પ્રકારનો ઉદ્યોગ છે જેમાં કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે અને તેનું તુષ્ટિગુણનું સર્જન કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે ઉદ્યોગે આપણે સમજીએ છીએ. તો એમાં ઉદ્યોગમાં એક જ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઉદ્યોગમાં ઉત્પાદન થવું જરૂરી છે, બરાબર ને. ધંધામાં તો ઉત્પાદન થતું હોય અથવા તો તૈયાર વસ્તુ લઈને વેચાણ થતી હોય, બરાબર. પણ ઉદ્યોગની અંદર ઉત્પાદન થાય છે. ઉત્પાદન થાય તેને જ ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે કે તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે. કઈ રીતે, તો કાચા માલમાંથી તૈયાર માલમાં એ આપણે રૂપાંતર કરીએ છીએ કે જેથી તેનો કોઈક ઉપયોગ કરી શકે, બરાબર. હવે એ જ રીતે ટમેટા છે, બરાબર. તો ટમેટાનું જ્યારે ઉત્પાદન ખેડૂત કરે છે તો તે ઉદ્યોગ છે, કારણ કે તે બીજ હોય છે, બરાબર. ટમેટાનું બીજ એને જમીનમાં વાવેતર કરે છે અને તેમાંથી ટમાટર એ ઉગાડે છે અને તેનું વેચાણ કરે છે. એટલે બીજનું રૂપાંતર તેને ટમેટામાં વપરાશ યોગ્ય બીજનો કોઈ ઉપયોગ કરી શકવાના નથી, ટમેટાનો ઉપયોગ કરવાના છે. તો એણે એક પ્રકારનો ઉદ્યોગ કરેલો તેમ કહીએ છીએ, બરાબર, ઉત્પાદન કરીને. એ જ રીતે ટમેટામાંથી ટમેટાનો સોસ બનાવવામાં આવે તો એ પણ ઉદ્યોગ છે, બરાબર. કારણ કે ટમેટાનો ઉપયોગ એ લોકો કરે છે પણ સોસના બદલામાં નહીં. તો ટમેટામાંથી ટમેટાનો સોસ બનાવવામાં આવે તો એ પણ એક પ્રકારનો ઉદ્યોગ છે. અને ટમેટાના સોસનું એ જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા ફૂડ્સનું આરોગન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પિઝામાં કે કોઈ પણ નૂડલ્સમાં તમે તેનો ઉપયોગ કરો છો સોસનો, ત્યારે તમે વસ્તુ ખરીદો છો, બરાબર. અને તમે તમારા ગ્રાહકોને એક દુકાનદાર તરીકે સેવા પૂરી પાડો છો. તો એ પણ તમે ત્યાં ઉદ્યોગ તરીકે તમે કાર્ય કરેલું તેમ તમે માનો છો, બરાબર. તો આ રીતે ઉદ્યોગમાં ઉત્પાદન થવું અગત્યનું છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરીને તેમાં તુષ્ટિગુણનું સર્જન કરવામાં આવે તો તેને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે ફર્નિચરનું, એટલે કે લાકડામાંથી ફર્નિચર બનાવવું. એ જ રીતે કાચા રૂમાંથી કાપડ બનાવવું, બરાબર. ઉદ્યોગોના લક્ષણો તમને અહીંયા વાક્ય સ્વરૂપે આપવામાં આવેલા છે કે ઉત્પાદન, બરાબર, ઉત્પાદન કરવામાં આવે છે ઉદ્યોગમાં. ઉદ્યોગ એ આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિ છે. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે. કાચો માલ જેવા સ્વરૂપનો હોય ને તેવા સ્વરૂપમાં તૈયાર માલ નથી હોતો, તેના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે હીરાની વાત કરીએ તો હીરાનો પથ્થર એ આકાર વિનાનો હોય છે, બરાબર. તો તેનું એ ભંગાણ કરીને તેનું તૈયાર માલમાં રૂપાંતર કરીએ ત્યારે એક પ્રકારનો ચમક મારે છે, બરાબર. હીરો ચમકમાં હોય છે હીરો, અને આ હીરાનો ઉપયોગ કરીએ છીએ. તો એનું સ્વરૂપ છે, બરાબર, ભૌતિક સ્વરૂપ એ અહીંયા પરિવર્તિત કરવામાં આવે છે. ત્યારબાદ આપેલું છે કે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન. ઉદ્યોગની અંદર કોઈ એક નહીં પરંતુ અનેક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તુષ્ટિગુણનો ઉમેરો કરવામાં આવે કે જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે. તુષ્ટિગુણ તેમાં ઉમેરવો એ જરૂરી છે. જો અન્ય લોકો તેનો ઉપયોગ જ ન કરે, બરાબર, એવા સ્વરૂપમાં તમે વસ્તુ બનાવો તો એ કશી કામની નથી.
અન્ય વ્યક્તિઓને ક્યાંક ઉપયોગી થાય ને એવી વસ્તુ તમારે બનાવવાની છે, બરાબર. દરિયાના પાણીનો કશો ઉપયોગ જ નથી, તેમાં તુષ્ટિગુણ જ નથી, બરાબર. પણ દરિયાના પાણીને તમે પીવાલાયક પાણીમાં રૂપાંતર કરો તો એનો કોઈક લોકો ઉપયોગ કરી શકે છે, તો એ તમે તુષ્ટિગુણનો તેમાં ઉમેરો કર્યો તેમ કહેવાય. કોઈક લોકોને ઉપયોગી થાય ને એવી રીતે વસ્તુ તમારે બનાવવાની છે. તો આ રીતે તુષ્ટિગુણનો ઉમેરો જરૂરી છે. માનવ શ્રમ, બરાબર. માનવીએ ઉદ્યોગમાં શ્રમ કરેલો હોવો જોઈએ, બરાબર. કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ. ઉત્પાદન કરવા માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ પણ અનિવાર્ય છે, બરાબર. કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવો પડે છે અને યાંત્રિક સાધનો, જુદા જુદા પ્રકારના યંત્રોનો પણ ઉપયોગ કરવો જરૂરી છે, બરાબર. આમ કુદરતી સાધનો અને યાંત્રિક સાધનો, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનો એનો અહીંયા ઉદ્યોગની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતા તેના લક્ષણો. એ તમને એક બે લાઇનમાં વાક્યોના શબ્દોના સ્વરૂપમાં આપેલા છે, એ તમે વિગતવારે લખી શકો છો. હવે જે રીતે વ્યાપારનું વર્ગીકરણ આપેલું તે રીતે અહીંયા ઉદ્યોગનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. ઉદ્યોગનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે કરેલું છે: પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક, બરાબર. એટલે કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી, બરાબર, સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. તો જુઓ અહીંયા પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક એ ક્રમશઃ છે, બરાબર. પ્રથમ જે ઉત્પાદન પ્રક્રિયાનું સોપાન છે પ્રાથમિક ઉદ્યોગ છે, એનું ઉત્પાદન એમાં થોડો ફેરફાર કરીને ગૌણ ઉદ્યોગો એ તેનું સ્વરૂપ બદલે છે, અને ગૌણ ઉદ્યોગોનું ઉત્પાદન છે તેમાં થોડો ફેરફાર કરીને જે આનુષંગિક ઉદ્યોગો છે એ તેનું સ્વરૂપ બદલે છે. તો આ રીતે ક્રમશઃ આપેલું છે કે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આ 3 ઉદ્યોગો છે એનો પ્રકારો તમે કહો કે ઉદ્યોગના પ્રકારો છે તો પણ ચાલશે. ઉદ્યોગોનું વર્ગીકરણ તરીકે તમે તેને રજૂ કરો તો પણ ચાલશે, બરાબર. તો ઉદ્યોગોના પ્રકારો અથવા તો ઉદ્યોગોનું વર્ગીકરણ એમાંનું પહેલું એ પ્રાથમિક ઉદ્યોગનું છે. પ્રાથમિક ઉદ્યોગ એટલે કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી, બરાબર. આ ઉદ્યોગો છે મૂળભૂત ઉદ્યોગો છે, એટલે કે મૂળ ઉદ્યોગો સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે, બરાબર, અને કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે. હવે આ પ્રકારના ઉદ્યોગો છે એ કુદરત ઉપર આધાર રાખે છે, કુદરતની ખૂબ જ નજીક રહીને ઉત્પાદન કાર્ય કરે છે. હવે સમુદ્ર, જમીન, હવા વગેરેની સાથે સંકળાયેલા હોય છે. જેમ કે વેરાવળ, સોમનાથ બાજુ જાવ એટલે તમને ત્યાં મચ્છી ઉદ્યોગ એ ખૂબ જ વિકસેલો જોવા મળે છે, બરાબર. કારણ કે ત્યાં દરિયાઈ પ્રદેશ વધારે છે, મીઠાનો ઉદ્યોગ પણ છે. તો બીજો ઉદ્યોગનું વર્ગીકરણમાં બીજો ઉદ્યોગનો પ્રકાર આપેલો છે એ ગૌણ ઉદ્યોગો, બરાબર, કે ગૌણ ઉદ્યોગો કોને કહેવાય. તો જુઓ, હવે જે પ્રાથમિક ઉદ્યોગમાં જે ઉત્પાદન કરવામાં આવે છે કુદરતની નજીક રહીને, તેનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવીને ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. હવે જો પ્રથમ જે પ્રાથમિક ઉદ્યોગ આપણે લીધો એમાં જે ઉત્પાદન કરવામાં આવેલું છે તેનો ઉપયોગ કરીને યંત્ર સામગ્રીનો ઉપયોગ કરવાનો, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, અને જે પ્રાથમિક ઉદ્યોગ દ્વારા જે વસ્તુ આપણે પ્રાપ્ત થયેલી છે તેને વપરાશયોગ્ય બનાવવાની. જેમ કે માનો કે ટમેટાની વાત કરીએ તો ટમેટાનું ઉત્પાદન એ પ્રાથમિક ઉદ્યોગ છે, પરંતુ ટમેટામાંથી સોસ બનાવવો ને એ ગૌણ ઉદ્યોગનું કામ છે, બરાબર. કારણ કે પ્રાથમિક ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થયેલ વસ્તુ એટલે કે ટમેટા, તેનો ઉપયોગ એ કાચા માલ તરીકે ગૌણ ઉદ્યોગો કરે છે. હવે ખાતર ઉદ્યોગ, બરાબર, તો ખાતર ઉદ્યોગ એ ગૌણ ઉદ્યોગ છે. એ જ રીતે રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. હવે રસાયણ ઉદ્યોગોમાં પણ કાચા માલ તરીકે જુદા જુદા પ્રકારના અમુક એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રાથમિક ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થયેલી હોય છે. એ જ રીતે સ્ટીલ ઉદ્યોગ, એમાં કાચું લોખંડ, બરાબર, એ કાચો માલ છે. તો એ ક્યાંથી મળે છે? તો એ પ્રાથમિક ઉદ્યોગમાંથી, જુદી જુદી લોખંડની ખાણોમાંથી મળે છે, બરાબર. તો આ છે આપણો ગૌણ ઉદ્યોગ. એટલે કે પ્રાથમિક ઉદ્યોગ દ્વારા જે ચીજવસ્તુઓ મળેલી છે તેને વપરાશયોગ્ય બનાવવાની, તેને આપણે કહીએ છીએ ગૌણ ઉદ્યોગ. હવે ત્યારબાદ નેક્સ્ટ છેલ્લો મુદ્દો આપેલો છે એ આનુષંગિક ઉદ્યોગ, બરાબર. તો આનુષંગિક ઉદ્યોગ એ શું છે? તો જે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ છે ને તેને સહાય કરતા ઉદ્યોગો, બરાબર, તેને મદદ કરતા ઉદ્યોગો.
તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગોને જે ઉદ્યોગો સહાય કરે છે તેને આપણે આનુષંગિક ઉદ્યોગો કહીએ છીએ. હવે એક જ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે સુરતમાં વિશાળ પ્રમાણમાં એ સાડી ઉદ્યોગે ફેલાયેલો છે, બરાબર. તો સાડી ઉદ્યોગ એ ફેલાયેલો છે તો એના ઉપર અમુક પ્રોસેસ, અમુક કાર્ય કરવાનું કામ એ ભાવનગર, રાજકોટ એવા જુદા જુદા આસપાસના જિલ્લાઓમાં કાર્ય આપવામાં આવે છે, બરાબર. તો જુઓ, મૂળ ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ એ સાડી ઉદ્યોગ છે અથવા તો ગૌણ ઉદ્યોગ તમે ગણો, બરાબર. પણ જે જુદા જુદા જિલ્લાઓમાં તેની ઉપર અમુક એવું મોડેલિંગ કરવામાં, અમુક એવું વર્ક કરાવવામાં આવે છે, જેમ કે અમુક એવા સ્ટોન ચોંટાડવા, પછી એમાં હીરા મોતી લગાડવા, બરાબર. પછી એનું રંગરોગાન કરાવવું, એની સજાવટ કરાવવી, બરાબર, ઇસ્ત્રી કામ કરાવવું, આ બધું એ અન્ય શહેરોમાં કે જિલ્લાઓમાં કરાવવામાં આવે છે. તો તે આનુષંગિક ઉદ્યોગ છે. મૂળ ઉદ્યોગ એ સાડી ઉદ્યોગ જે સુરતનો છે અને બાકીના આનુષંગિક ઉદ્યોગો છે. હવે અહીંયા પણ એ વપરાશયોગ્ય તો છે જ વસ્તુઓ, પરંતુ તેને વધારે વપરાશયોગ્ય બનાવવામાં આવે છે, બરાબર. જેમ કે સાડીની વાત કરીએ તો કદાચ એમાં હીરા મોતી કે અન્ય કોઈ કામ કરેલું નહીં હોય તો પણ સાડીનો ઉપયોગ તો થવાનો જ છે. પણ જો એ કામ કરવામાં આવે તો તેનો ઉપયોગ વધારે સારો લાગે છે, બરાબર. એનો ઉપયોગ વધારે સારી રીતે અને દેખાવ, આપણે જે સાડી જે સ્ત્રીઓ પહેરે છે ભારતમાં, તો એનો ઉઠાવ સારો આવે એટલા માટે આ કામ કરાવવામાં આવે છે. એટલે કે જુઓ, ગૌણ ઉદ્યોગમાં પ્રાથમિક ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુઓને વપરાશયોગ્ય બનાવવામાં આવે છે અને આનુષંગિક ઉદ્યોગોમાં તેને વધારે વપરાશયોગ્ય બનાવવામાં આવે છે, બરાબર. એટલે કે વપરાશયોગ્ય તો છે જ, પરંતુ અમુક પ્રોસેસ કરીને તેને વધારે વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. તો આ છે તમારો આનુષંગિક ઉદ્યોગ. હવે આનુષંગિક ઉદ્યોગોમાં ડેરી ઉદ્યોગની વાત કરી છે, પછી જે અમુક આડતિયાઓ છે ને એનો પણ સમાવેશ થાય, પછી બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, આ તમામનો, બેકરી, આ તમામનો સમાવેશ થાય છે, બરાબર. ઠંડા પીણાનો ઉદ્યોગ, જેમ કે ડેરી ઉદ્યોગની વાત કરીએ તો ડેરી ઉદ્યોગમાં પણ દૂધમાંથી ઘણી બધી બનાવટો બનાવવામાં આવે છે. દૂધના પેંડા બનાવવા કે પછી ચોકલેટ બનાવવી, તો આ બધા આનુષંગિક ઉદ્યોગો છે. જેમ કે હીરા ઉદ્યોગ છે, બરાબર, તેની આસપાસ જે ચા નાસ્તાની લારીઓ છે, બરાબર, એ આનુષંગિક ઉદ્યોગો છે. કારણ કે ત્યાં કર્મચારીઓ જે કામ કરે છે તેને અમુક એવી નાસ્તાની કે એ જે કાંઈ ફૂડની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તો આ છે આનુષંગિક ઉદ્યોગો, બરાબર. એટલે કે પ્રાથમિક કે ગૌણ ઉદ્યોગોને સહાય કરતા ઉદ્યોગો એટલે આનુષંગિક ઉદ્યોગો. તો આ રીતે પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક આ ત્રણ રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, બરાબર. તો અહીંયા આ યુનિટ પૂરું થાય છે. આ યુનિટમાં મુખ્યત્વે આપણે આર્થિક પ્રવૃત્તિઓના 3 પ્રકારો અને જેમાંનો એક પ્રકાર એટલે કે ધંધો અને તેની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, આટલી વસ્તુઓ આપણે જોઈ છે. મોટાભાગના સવાલ એ સ્વાધ્યાયમાંથી અને અમુક મારી જાતે મેં તમને આપેલા છે. ફરી એકવાર કે જે પ્રશ્નો એ અહીંયાથી હું તમને આપું છું, તમે હોમવર્ક બુકમાં લખો છો, બરાબર, એ જ પ્રશ્નો એ તમારે પરીક્ષામાં વાંચવાના છે અને એમાંથી જ પેપર લખવાનું છે, બરાબર. અને એમાં પણ અમુક પ્રશ્નો એ જ્યારે આપણે મળશું ત્યારે હું ટીક કરાવીશ, એ જ પ્રશ્નો કરવાના છે, વધારે કશું કરવાનું નથી, બરાબર. કારણ કે અત્યારે સમય એવો છે ને 11મા છો અને 12મામાં પણ અમુક જે પ્રશ્નો હું કરાવીશ તમને, એ જ પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં આવવાના છે. હવે અત્યારે બહુ મોટું યુનિટ, પ્રથમ યુનિટ આપણે BAમાં પૂરું કર્યું છે, બરાબર. તમામ મુદ્દાઓને કવર કરેલા છે. કોઈ પણ મુદ્દો એ આપણે છોડેલો નથી કે બાકી રાખેલો નથી. તમામ મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે. તો હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે પછીનું યુનિટ શરૂ કરીશું. પણ જે આ પ્રથમ યુનિટ મેં તમને કરાવેલું છે એમાં તમામ પ્રશ્નો તમારે કરવાના છે, બરાબર. હવે જે આપણે અમુક પ્રશ્નો છોડીએ છીએ, હવે પછીના યુનિટમાં છોડીશું. આ યુનિટમાં તમારે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો અને મેં તમને જે આપેલા છે તમામ પ્રશ્નો તમારે કરવાના છે. અને અગાઉ મેં બોર્ડ ઉપર સમજાવીને તમને જણાવેલું છે કે તમારી પેપર સ્ટાઇલ કઈ રીતની હોય છે, જેમાં તમારે જે કાંઈ કન્ટેન્ટ તમે કરો છો, તો આર્ટ્સ અને કોમર્સ બંનેમાં એ તમારે
કોઈ પણ રીતે પૂછાય તમારે તૈયારી દાખવવી પડે. એ પ્રશ્ન MCQમાં આવે, 1 માર્ક્સમાં આવે, 2 માર્ક્સમાં, 3માં, 4માં કે પછી 5માં. બરાબર, તમારે એ જવાબ આપવાની તૈયારી દાખવવી પડે. કેટલા માર્ક્સના પ્રશ્નમાં કેટલું લખવું, બરાબર, કયો પ્રશ્ન કેટલો લખવો, આ બધી ચર્ચા ઓનલાઈન થઈ શકે તેમ નથી. જ્યારે આપણે ઓફલાઈન મળીશું ત્યારે આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું કે કેટલા માર્ક્સમાં આપણે કેટલું લખવું, કયો પ્રશ્ન કેટલો લખવો. આ બધા જ મુદ્દાઓને આપણે ત્યારે જ્યારે ચર્ચા કરશું ત્યારે આવરી લઈશું. અત્યારે તમારે માત્ર સમજૂતી મેળવવાની છે, સમજવાનું છે. બરાબર, તો આજે તમારે હોમવર્કમાં ઉદ્યોગવાળો આખો ભાગ લખવાનો છે. ઉદ્યોગ કોને કહેવાય તેનો અર્થ, તેના ઉદાહરણો, ઉદ્યોગોના લક્ષણો, ઉદ્યોગોનું વર્ગીકરણ, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાય તેના ઉદાહરણો, ગૌણ ઉદ્યોગ કોને કહેવાય તેના ઉદાહરણો અને આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય તેના ઉદાહરણો. બરાબર, આટલી વિગતો તમારે તમારી જાતે લખવાની છે હોમવર્કમાં અને લખીને મને મોકલાવવાની છે. હવે વધારે ચર્ચા ન કરતાં આ યુનિટમાં આપણે લગભગ 20% જેટલું સિલેબસનું કામ કર્યું છે. બરાબર, જે 11મા ધોરણનો સિલેબસ છે તેમાંથી આપણે 20% જેટલું કામ અત્યાર સુધી કર્યું છે. અર્થશાસ્ત્રની વાત કરીએ તો એમાં લગભગ 2 યુનિટ પૂરા થવા આવેલા છે. એમાં પણ આપણે 25થી 30% જેટલું કામ કર્યું છે. એસપીમાં આપણે 50% જેટલું કામ કર્યું છે. એટલે કે 50% સિલેબસ એ આપણે જે 6 માસિક એક્ઝામનો છે એ આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો સિલેબસ ઝડપથી ચાલશે અત્યારે ઓનલાઈન. ઓફલાઈન જ્યારે મળીશું ત્યારે આપણે તેનું રિવિઝન કરીશું. તો અત્યારે તમારે એ જ કામ કરવાનું છે કે માત્ર જે કાંઈ અત્યારે ઓનલાઈન કરાવવામાં આવે છે તે સમજવું અને વાંચવું. બરાબર, યાદ રાખવાનું કામ આપણે જ્યારે ઓફલાઈન મળીશું ત્યારે કરીશું. તો અત્યારે BAમાં પણ જે આપણા થિયરીના વિષયો છે 3માં તમારે અત્યારે માત્ર સમજવાનું છે અને લખવાનું છે. બરાબર, યાદ રાખવાનું કામ, પાકું કરવાનું કામ આપણે જ્યારે ઓફલાઈન મળીશું ત્યારે કરીશું. તો અહીંયા આપણે અત્યારે BAના આ લેક્ચરને અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે યુનિટ નંબર 2, બરાબર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં યુનિટ નંબર 2 ધંધાકીય સેવાઓ 1 એવું ટાઇટલ આપેલું છે, એની આપણે શરૂઆત કરીશું. બરાબર, તો અહીંયા આપણે આજે આ લેક્ચરને અટકાવીએ છીએ.